આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીધામે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી. તમામ માટે કિડનીની સારવાર, સાર સંભાળની સમાન સુલભતામાં આગેકૂચ અને સારવારની અસરકારક રીત થીમ હેઠળ કિડની સાથે સંબંધિત રોગોની સારવારો પર માર્ગદર્શન અપાયું. 14 માર્ચ 2024 ગાંધીધામ છેલ્લા 11 વર્ષથી કચ્છ અને સૌરાષ્ટ્રના નાગરિકોને ઘર આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરની તબીબી સારવાર અને ગુણવત્તાયુક્ત સાર સંભાળની સેવાઓ પ્રદાન કરતી અગ્રણી સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ વિશ્વ કિડની દિવસની ઉજવણી કરી હતી. હોસ્પિટલે આ પ્રસંગે વર્ષ 2024ની થીમ તમામ માટે કિડનીની સારવાર, સાર સંભાળની સમાન સુલભતામાં આગેકૂચ અને સારવારની અસરકારક રીત એટલે કે કિડનીનું સ્વાસ્થ્ય જાળવવાની થીમ સાથે સંબંધિત જાગૃતિ માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી સારી એવી સંખ્યામાં નાગરિકો સામેલ થયા હતા. દર વર્ષે દુનિયાભરમાં માર્ચ મહિનામાં બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસની ઉજવણી થાય છે. ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોમાં સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ મોખરાનું સ્થાન ધરાવે છે. કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી લોકોના વિશ્વાસ સંપાદિત કરવા આ હોસ્પિટલ કુશળ તબીબોની ટીમ, વિવિધ તબીબ શાખાઓના ડોક્ટર્સની ઉત્કૃષ્ટ સંકલિત કામગીરી અને કર્મચારીઓની ભૂમિકા મહત્વપૂર્ણ અને દ્રષ્ટાંતરૂપ છે. વિશ્વ કિડની દિવસ નિમિત્તે હોસ્પિટલના ડોક્ટર્સે કિડનીના રોગો વિશે, તેની સારવાર વિશે, હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવારની સંપૂર્ણ અને સર્વાંગી સેવાઓ વિશે તેમજ કિડનીના રોગોનું નિરાકરણ કરવા માટે જરૂરી સાવચેતીઓ વિશે લોકોને જાણકારી આપી હતી. આ પ્રસંગે સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલના પ્રસિદ્ધ નેફ્રોલોજીસ્ટ ડોક્ટર જયમીન સોમાણીએ કહ્યું હતું કે સ્ટર્લિંગ હોસ્પિટલમાં કિડની અને પેશાબ સાથે સંબંધિત રોગોનો સંપૂર્ણ સારવાર એક છત હેઠળ ઉપલબ્ધ છે. કિડની સાથે સંબંધિત વિવિધ રોગોની સંપૂર્ણ સારવાર હોસ્પિટલમાં શ્રેષ્ઠ રીતે આપવામાં આવે છે. એનએન ન્યૂઝ રાજકોટ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મારું નામ ડોક્ટર જયમીન સોમાણી, કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ છું. આપણે દર વર્ષે કિડનીને લગતા રોગોની સંખ્યા વધતી જાય છે, દર્દીઓ વધતા જાય છે. તો આના માટે જે છે એ સમાજમાં જાગૃતિ આવે કે ભાઈ એને લાંબા સમયમાં ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, નિયમિત equitable access to the kidney health and rational use of medicine. મતલબ સમાજના દરેક તબક્કા સુધી કિડનીની સારવાર મળે અને દવાઓનો ઉપયોગ રેશનલ તરીકે થાય. પછી ઓબેસિટી એટલે કે મોટાપો, બ્લડ પ્રેશર, એ બધાનું ઇન્સિડન્સ બહુ વધતો જાય છે, બરાબર. અને કિડની જ્યારે ફેલ થાય ત્યારે આપને સિમ્પટમ્સ આપે છે, જેમ કે ઠંડી લાગીને તાવ, રાત્રે વારંવાર પેશાબ માટે વજન ઉતરતું જવું, પછી ભૂખ ના લાગવી, સવારના પગમાં ઉબકા થવા, બરાબર, શ્વાસ ચડવો, વજન ઉતરતું જવું, આ બધા કિડની ફેલિયરના લક્ષણો છે. અને ખાસ કરીને જેને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે એને તો દર 6 મહિનેથી દર 1 વર્ષે કિડનીનો ક્રિએટિનાઇનનો અને યુરિનનો રિપોર્ટ તેમજ બ્લડ પ્રેશર ચેક કરાવી, સોનોગ્રાફી કરી અને ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સાહેબે કીધું કે જે કિડનીના રોગો દિવસે દિવસે વધતા જાય છે, વિવિધ પ્રકારના કિડનીના ટેસ્ટ જેમ કે કિડનીની બાયોપ્સીથી લઈને કિડનીની સોનોગ્રાફી, સીટી સ્કેન, MRI, આ બધું જ અહીંયા ઉપલબ્ધ છે. આના માટે આપણા દર્દીઓને, કચ્છના દર્દીઓને બીજે ક્યાંય જવાની જરૂર નથી. મારું નામ ડોક્ટર જયમીન સોમાણી, कंसल्टेंट नेफ्रोलॉजिस्ट. गुड आफ्टरनून, मेरा नाम डॉक्टर अभय सैयद है. मैं यहाँ पे नेफ्रोलॉजिस्ट हूँ. इनका काम है मेडिकल साइड ऑफ किडनी डिजीजेस देखना, मेरा काम है सर्जिकल साइड ऑफ किडनी डिजीज देखना. एवरी ईयर इस जो आज का दिन होता है वर्ल्ड किडनी डे, इसका बेसिक थीम होता है कि अवेयरनेस फैलाना, ताकि लोगों में मेजॉरिटी ऑफ द टाइम हम देखते हैं इसकी अवेयरनेस इसलिए फैलाते हैं क्योंकि किडनी की बहुत सारी बीमारियां अवॉइडेबल रहते हैं या कंट्रोलेबल रहते हैं, बट लोगों के लैक ऑफ अवेयरनेस, मतलब लोगों को लगता है कि अरे ये ठीक हो जाएगा,
उसकी वजह से बहुत बीमारी फैलते जाती है, फिर इवेंचुअली जो है ना वो डायलिसिस में लैंड होते हैं या फिर सर्जरी लैंड होते हैं। तो अवेयरनेस का मतलब ये है कि आप रेगुलरली चेकअप करवाएं। क्या चेकअप करवाना है? तो बहुत बेसिक इन्वेस्टिगेशंस होते हैं जो सारे के सारे इस हॉस्पिटल में होते हैं। हमारे पास रेगुलरली जो है हर 2-3 महीने में यूरोलॉजी के, नेफ्रोलॉजी के कैंप्स होते हैं, उसमें आप आइए, रूटीन चेकअप्स करवा लीजिए, और उसमें जो है ना बहुत सारे जो स्टोन डिजीज हो गए या किडनी डिजीज को अवॉइड हो सकते हैं, जो मेजर आगे जाके जो डायलिसिस या सर्जरी अवॉइड हो सकती है। सर्जिकल फ्रंट में हमारे पास करंटली यहाँ पे हम लैप्रोस्कोपी, कीहोल सर्जरी, जितने भी एडवांस्ड जो बड़े सिटीज में जितने भी मोडालिटीज ऑफ ट्रीटमेंट, जितने भी टाइप ऑफ ट्रीटमेंट जो बड़े सिटीज में होते हैं, हर एक चीज एवरीथिंग इधर अवेलेबल है और हम लोग कर रहे हैं। तो आपके मीडिया के थ्रू यही अवेयरनेस फैलाना है कि किडनीज को आप बहुत सीरियसली लीजिए, क्योंकि इनिशियली किडनीज का ज्यादा सिम्टम्स बहुत ज्यादा नहीं आता, लेकिन जब वो बढ़ जाता है तो वो अगर डायलिसिस वगैरह चालू हो गया तो फिर पेशेंट की क्वालिटी ऑफ लाइफ, मतलब आप और हम जब चल रहे हैं हमारी क्वालिटी ऑफ लाइफ अच्छी है, पर जो पेशेंट की डायलिसिस पे आया तो उसकी क्वालिटी ऑफ लाइफ हफ्ते में 3 बार उसको आके डायलिसिस करवाना है जिंदगी भर के लिए, या तो फिर ट्रांसप्लांट ढूंढना है, तो वो क्वालिटी ऑफ लाइफ खराब ना हो उसके लिए हम पहले से अवेयरनेस फैलाएं और जो है उसका पहले ट्रीटमेंट करें। તમામ સુવિધાઓ લેટેસ્ટ ઉપલબ્ધ છે, જેમાં તમામ પ્રકારના ડાયાલિસિસ, એક તો જેમ કે સ્ટાન્ડર્ડ હિમોડાયાલિસિસ થાય છે, તે ઉપરાંત વિશેષ ડાયાલિસિસ જેમ કે પેરિટોનિયલ એટલે કે પેટનું ડાયાલિસિસ કરીએ છીએ, આઈસીયુમાં ક્રિટિકલ પેશન્ટ હોય જેનું બ્લડ પ્રેશર રેશનલ તરીકે થાય। હવે સમાજના દરેક તબક્કા સુધી પહોંચાડવા માટે પત્રકારો, મીડિયા અને એનજીઓ સાથે સાથે સરકાર અને ડોક્ટર બધાએ કામ કરવું પડશે। હવે કિડનીના રોગોનો આપણે રેશિયો જોઈએ તો 8% રેશિયો છે, એટલે 100 માંથી 8 દર્દીઓને કિડનીની તકલીફ કોઈને કોઈ રીતની થઈ શકે। દર વર્ષે ઇન્ડિયા આખામાં 1 લાખ જેટલા નવા દર્દીઓને ડાયાલિસિસની જરૂર પડે છે, અને તેમાંથી માત્ર 8000 જેટલા દર વર્ષે એટલા ડાયાલિસિસના દર્દીઓ નવા ઉમેરાય છે, અને એમાંથી 8000 જેટલા લોકોને ટ્રાન્સપ્લાન્ટની સેવા મળી શકે છે। હવે કિડની હેલ્થની જાળવણી કરવી બહુ જરૂરી છે, કારણ કે ઇન્ડિયામાં એક તો ડાયાબિટીસ, પછી ઓબેસિટી એટલે કે મોટાપો, બ્લડ પ્રેશર, એ બધાનું